નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। દક્ષિણ બાદ ઉત્તર ગુજરાતમાં આપ ફાટ્યું। પાટણના સાતલપુરમાં 12 કલાકમાં 12.17 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા। ગુજરાત પર વરસાદની 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ। મેપની મદદથી જુઓ ક્યાં કયું એલર્ટ અપાયું। ગુજરાતમાં અવિરત વરસાદથી મેઘતાંડવ, 38,000થી વધુ લોકોના સ્થળાંતર, 15 મજૂરોનું એરલિફ્ટથી રેસ્ક્યુ। પહાડમાંથી પડતા ટાટા સુમોના ચિત્રે અંદર ચગડાઈ જતા 13 લોકોના મોત। હિમાચલમાં સર્જાયો દર્દનાક અકસ્માત। ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અમરેલી જિલ્લાભરમાં વરસી રહેલા આફતરૂપી વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા આફતરૂપી ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ગુજરાતમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર ઠપ, 1200થી વધુ રસ્તાઓ બંધ। નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા। ધોળકા એસટી ડેપો સંપૂર્ણ બંધ। બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકામાં ધોધમાર વરસ્યો। રાધનપુર જળબંબાકાર। સૌરાષ્ટ્રમાં જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ અમદાવાદ હાઈવે બંધ। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જલજીવન વ્યસ્ત ભર્યું છે। ખાસ કરીને રાધનપુર અને સાતલપુર તાલુકામાં આપ ફાટ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાતલપુર તાલુકાના સરહદી વિસ્તારના બહારા ગામમાં ઉપરવાસના પાણી ગામમાં ફરી વળતા 100થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ગોંડલમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર। વીરપુર નદીમાં કાર તણાઈ જતા અંદર 2 વ્યક્તિ હોવાની આશંકા। સુરતમાં ફાયર બ્રિગેડનું દિલ ધડક રેસ્ક્યુ, ખાડીના પાણીમાં વહેણમાં તણાયેલા યુવકને બચાવાયા। વાવ થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા। શાળાઓમાં રજા જાહેર। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ, 20 જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા। ગુજરાત પરથી હજુ સંકટ ટળી નથી, અંબાલાલ પટેલની તારીખ સાથે ગંભીર આગાહી, હવામાન વિભાગે પણ આપ્યું રેડ એલર્ટ। ખેડામાં ભારે વરસાદ વચ્ચે કરુણ દુર્ઘટના, અંધારામાં ટન લેવા જતા પાણીના ધસમસતા વહેણમાં કાર ખાબકી, અમદાવાદના 4 યુવકોના મોત। પહેલા પતિ સાથે મળીને બીજા પતિને પતાવી દીધો, 8 રાજ્યમાં વેશ બદલી છુપાતી પત્ની, સુરતથી પકડાયા બંને। વરસાદની ઘટ ધરાવતા ઉત્તર ગુજરાત પર આખરે મેઘ મહેર થઈ છે। આજ સવારથી તમામ જિલ્લામાં વરસાદ પડી રહ્યા છે। પાટણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। પાટણ શહેરની સાથે હારીજ, રાધનપુર, સાતલપુર, રૂની, કમલીવાડા, માતરવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ જામ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના જેવું છે, તો નગરજનોને મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે। ગુજરાતના આકાશમાં 12 અને 16 કિમી જાડી વાદળોનો થાર, 95% ભારતને આવરી લેતી વાદળની આ સિસ્ટમ ક્યાંથી આવી?